જય માતાજી દોસ્તો। આમ તો મેં ફેમિલી ફંક્શનનો આ જે અમારે ઘરે પ્રસંગ હતો એના બધા વિડીયો મેં પોસ્ટ કર્યા છે દરેક રસમનો, પણ છતાંય વિચાર્યું કે 5 થી 7 મિનિટનો મિની વ્લોગ બનાવું કે અમે કેવી રીતે એન્જોય કર્યું। તો આ છે મારા જેઠાણી જે ગામડેથી આવ્યા છે, એને મહેંદી મૂકી નથી। સ્વાભાવિક છે કે ગામડે બહુ બધું કામ હોય, ગૌઢિયા હોય, સીમમાં જવાનું હોય, બધું હોય, એટલે એનાથી મહેંદી મૂકાણી નથી। તો અમે આવીને એને મહેંદી મૂકી દીધી છે। એક છે કે ગમે ત્યાં આપણને કંઈ આવડતું હોય ને, લઈને જરાક લિપસ્ટિક કરી દે ને, લઈને જરાક મહેંદી મૂકી દે ને, આપણને એમ થાય જરીક જ કરવાનું છે, પણ હું તે કંઈ બોડાઈ નથી। મારા ગમતા અને નજીકના લોકો હોય ને એને જ હું મહેંદી મૂકી દઉં। તો મારા જેઠાણી મારા ફેવરિટ છે, તો મેં એને મહેંદી મૂકી દીધી મસ્ત મજાની, કારણ કે અમે લોકોએ લગ્ન વધાવી લીધા હતા અને જમવાને વાર હતી ત્યાં સુધીમાં મહેંદી મુકાઈ ગઈ। પછી તે દિવસે સાંજે અમારે બધાને ફેમિલીની લેડીઝને ભેગી થઈ અને ઘરના લોકોને ગીત ગાવાના હતા, કારણ કે બીજા દિવસે સંગીત સંધ્યા રાસ ગરબાને એવું હતું, પણ આગળના દિવસે અમે લગ્ન વધાવ્યા હતા। તો અમે બધાએ રાખોલિયા પરિવારના બૈરાઓ ભેગા થઈને લગ્ન ગીત લલકાર્યા છે। આ બધી અમારા રાખોલિયા પરિવારની લેડીઝ છે અને મારા જેઠને એ લોકો રહી છે, એને સોસાયટીના પણ બૈરાઓ છે અને બેન દીકરીઓના ફઈઓની બધા છે। તો તમે જોઈ શકો છો, હું બરાબર વચ્ચે જમાવટ જમાવી છે, કારણ કે મારા સાસુ નથી ને તો એની જગ્યા મેં લીધી છે। તો મજા આવી ગઈ, ભાતીગળ લગ્ન બધા ગાયા અને સાથે ફટાણા પણ લલકાર્યા। ખાસ અમારા પરિવારનો આંબો પણ ગાયો છે મારા જેઠાણીએ, જે મેં વિડીયો પોસ્ટ કર્યો છે। જો તમારે કોઈને પણ પ્રસંગમાં ગાવાની ઈચ્છા હોય અને શીખવાની ઈચ્છા હોય તો આંબો તમે સાંભળજો, અને મેં પોસ્ટ કરી દીધો છે। અને હવે અમારે એવું પ્લાનિંગ થયું હતું કે બીજા દિવસે અમારે શું પહેરવું અને કેટલા વાગે ભેગા થવાનું, કારણ કે બીજા દિવસે અમારે કરવાની હતી વાના રસમ, અને વાના રસમમાં આપણે શું પહેરવાનું છે। તો અમે બધાએ નક્કી કર્યું કે મરૂણ કલરની સાડી બધી લેડીઝને પહેરવાની છે પરિવારની, અને આપણે વાના રસમ કરવાની છે। તો વાના રસમ મસ્ત મજાની થઈ ગઈ, પણ અમારા દેરને એની બધાને એવું હતું કે આ વખતે કંઈક યુનિક કરીએ એમ। તો આ ત્રણેય બેઠા છે સાઈડમાં, એ મારા દેર છે, આ બાજુ બેઠા છે જેઠના દીકરાઓ છે, અને બધાના બૈરાઓ પાછળ ઊભા રહી ગયા છે, શીખવાડે છે કે આમ વણાય આમ વણાય। કોઈએ પરાઠા કર્યા, કોઈએ ભારતના નકશા કર્યા, કોઈએ વાનો વ્યવસ્થિત વણ્યો, આવી રીતે બધા વણે છે। હું ને નરેશ વડીલની ભૂમિકા ભજવીએ છીએ અને મારા વરાજન પાસે ઊભા રહી ગયા છે અને વાનો શીખવાડીએ છીએ। તો મોજ મસ્તી આવી રીતે કરી। લગ્ન પ્રસંગ હોય ત્યારે આવી હળવી મસ્ત મજાની મશ્કરીવાળા વિડીયો બનાવી લેવાય, કારણ કે મોબાઈલ ત્યારે યુગ છે એટલા માટે યાદ રહી। અને સાંજે હતા ગીત ગરબા, તો મસ્ત મજાનું જમી બમીને અને રેડી થઈ ગયા ચણિયા ચોળીઓ પહેરીને। તો જોઈ શકો છો આ છે અમારી વરમાં, જેને યલો કલરનો દુપટ્ટો અને પિંક કલરની ચણિયા ચોળી પહેરી છે। એ તો હરખમાં હોય જ ને, કારણ કે કામ કરાવવા માટે ભાગીદાર આવતી હોય, બરાબર ને। અને પછી અમારા જેટલા પરિવારના મેમ્બરો હતા એ બધાને મેં વિડીયોમાં કેદ કરી લીધા। અને આ છે અમારું ફેમિલી, મારા દેરની દીકરી અને દેરાણી। આ વિડીયો મેં થોડોક શૂટ કર્યો છે, થોડુંક નરેશે પણ શૂટ કરી લીધું છે, અને પરિવારના દરેક સભ્યોને કેદ કરી લીધા છે વિડીયોની અંદર। તો તમે જોઈ શકો છો આ છે મારા રાખોલિયા પરિવારની બધી લેડીઝ। બહુ મોટો પરિવાર છે, એટલે આંબો જે ગાયો છે એની અંદર ઘણા લોકોના નામ નથી લેવાયા, કારણ કે કેટલોક મોટો આમ લંબાઈ જતો હતો। પણ મને એવું થાય કે જે લોકોને પરિવાર ન હોય ને એ લોકોને વસવસ હોય, ને જેને પરિવાર હોય ને એને ક્યારેય કોઈની યારે અન્યાય નહીં થઈ જાય ને એની પણ બીક હોય। તો બીજા દિવસે સવારે હતો માંડવો, અને હું ને હેતલ મારી દેરાણી બે મસ્ત મજાના પટોળા ઠપકારી લીધા છે। આમ તો પટોળા રિયલ લેવા જાય તો લાખો રૂપિયા થાય, અને કાંઈ લોન લઈને પટોળા તો ન લેવાય, પણ શોખ તો હોય જ ને આપણો દીકરો પાઉણે એનો। તો અમે બે બાઈઓએ 999 એટલે કે 1000 રૂપિયાના પટોળામાં લાખોની ફિલિંગ લઈ લીધી। તો પહેરી લીધા મસ્ત પટોળા અને કરી લીધા સરસ લૂગ, જે તમે બધાને બહુ જ ગમ્યું છે। એલા ભાઈ સરસ જ લાગે, જો તમારા પહેરવાને ઢંગ હરખો હોય સાડીનો તો કોઈ પણ સાડી સારી લાગે। અને અમે પહોંચી ગયા માંડવે, થોડી ઘણી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી હતી રસ્તામાં, અને માંડવે પહોંચ્યા ત્યાં બધા આવી ગયા હતા, અને બ્રાહ્મણ પણ આવી ગયા હતા। એટલે માંડવે જઈને પાછા અમે ગીત લલકાર્યા, જે મારા દેશમાંથી આવ્યા છે એ જેઠાણી અને એક જેઠના દીકરાની વહુને બહુ મસ્ત ગીત આવડે છે લગ્નના। જોકે મને થોડા ઘણા આવડે છે, પણ આપણો અવાજ હાલે એમ છે નહીં। તો મંડપ મુહૂર્ત હતું, આ મંડપનું મુહૂર્ત કરી અને પછી અમારે લોકોને જવાનું તો ચાકડો વધારવા। તો બધી રસમો તો મેં બધી કેદ નથી કરી, અમુક કરી છે, પણ આ છે બધા પરિવારના જેન્ટ્સ લોકો, જેમાં આ બધા દીકરાઓ છે, કોઈ દેર છે, આ મોટા વડીલો છે, મારા જેઠ છે, અને ઘણા બધા પરિવારના નજીકના સભ્યો, અને અમારા ગામડે અમારી શેરીમાં રહેતા ડોબરિયાના એ ઘણા બધા મેમ્બર્સ હતા। હવે અમે જઈએ છીએ ચાકડો વધારવા। આ બધી નાની વહુઓ છે આગળ છે, એ નવી વહુઓ, અને બધાને મોકો મળ્યો છે ચાકડો વધારવાનો। જેનો મોકો નહોતો મળ્યો 4 બાઈઓ સિવાયનો, એ બધાએ ફોટા પણ પડાવ્યા છે અને મસ્ત વિડીયો મેમરીઝ પણ બનાવી છે। તો આ બધા પ્રસંગોની મસ્ત નાની ઝલકો લીધી છે, અમે કેમેરામાં કેદ કરી લીધી છે। તો તમે જોઈ શકો છો
છે ને એક ચડિયાતી અમારા પરિવારની વહુઓ. મને થોડા દિવસ પહેલાં એક કોઈ એવું કીધું હતું કે બેન તમારા બધા જેન્ટ્સને અમે જોયા વિડીયોમાં ને ફોટામાં કે બધા જેન્ટ્સ કરતાં બાયું બહુ ચડિયાતી છે. મેં તઈ અમારા દાદાની કૃપા હશે ને માં ભગવતીની પણ કૃપા હશે કે આજ સુધી અમારા પરિવારમાં કોઈ પણ બૈરું બહારથી નથી લાવવું પડ્યું, એટલે કે અધર કાસ્ટનું નથી લાવવું પડ્યું, અને કોઈ પણ વ્યક્તિએ કોઈ એવો કોઈ ઘટના નથી ઘટી. બસ આ અમારા માતાજીની કૃપા. હવે પીઠીની રસમ ચાલુ થઈ રહી છે, તો પીઠી જે પરંપરાગત ઘંટલે દળવાની હોય એ જ રસમ કરી છે. અત્યારે તો રેડીમેડ પીઠી મળે છે, એમાં લોકો બકાવી દેતા હોય છે, પણ અમારે ઘરે બધું દેશી સ્ટાઇલથી થયું હતું, જે પહેલાં ગામડે થતું એ રીતે. અને આ ઊભા રહી ગયા છે મારા જેઠાણીઓ અને વરાજાની ફઈઓ ને બધાય જળવાહવી એટલે માથામાં વીંટી પોરવીને ફઈબા પહેરાવે ને પાછી એને વળતું ચડિયાતું કરીને અને પાછું મોકલે. તો અમે બધાએ પીઠીની રસમ પતાવી. ત્યાંથી સામેવાળા ઢેક જમવા આવતા હતા, વહુ ને એ લોકો. તો આવી ગયા છે મહેમાન ઢેક જમવા, અને જેટલા મહેમાન છે એટલી જ બાયુ પાછી અમારી પરિવારની છે, જે તમે જોઈ શકો છો. સૌથી આગળ છે વરમાં ને પછી છે ઘરના બધી વડીલ લેડીઝો. તો તમે જોઈ શકો છો કે વડીલના 2-3 મારા મોટા સાસુની લોકો બેઠા હશે, પણ બિચારાને પગ દુખે છે એટલે તકલીફના લીધે ઊભા નથી રહી શક્યા. તો અમે બધાએ વડીલોની ભૂમિકા હવે ભજવવા માંડ્યા છીએ. અને આ મારી આગળ જેટલા ઊભા છે ને બધાની ઘરે વહુ આવી ગઈ છે, તો બધા સાસુ બની ગયા છે. મારી પાછળ છે એ બધી જેઠના દીકરાની વહુઓ છે ને દેરાણી છે 1-2-3. તો તમે જોઈ શકો છો રાખોલિયા પરિવારની લેડીઝ સ્ટાફ છે ને ગજબ બધી, કાંઈ ન ઘટે, બધી ડાઈ છે હો. તો આ છે અમારા વેવાઈ વેલાઓ, જેનું સ્વાગત કર્યું છે અમે લોકો જમવા આવ્યા છે ત્યારે. અને આ છે અમારો પરિવાર. તો પરિવારમાં જ્યારે પરિવાર મોટો હોય ત્યારે પ્રસંગ વધારે ઉજળો લાગતો હોય, પણ પરિવારની લેડીઝો ઓછી હોય, ઘરમાં કોઈ કદાચ વડીલ ન હોય તો પ્રસંગ થોડોક ઝાંખો લાગે. પણ અમારે માતાજીની કૃપાથી વડીલો પણ હજી બેઠા છે, અને વહુ હોય તે ઘણી બધી આવી ગઈ છે. અને બીજા દિવસે એટલો થાક લાગ્યો ને તો બપોર સુધી સૂતી અને ઉઠીને પછી ખાલી રસોઈ બનાવીને જમવાનું જ કામ કર્યું છે, દાળ ભાત શાક રોટલી. કારણ કે લગ્નનું ખાઈને તો ઉબકી ગયા હતા બરાબર. તો આ બધી વસ્તુ બનાવી નાખી છે ને મસ્ત મજાનું જમી લીધું છે, અને ખાલી કપડાં જ ધોયા છે, બાકી બીજા દિવસે નેટ આરામ કર્યો છે. તો કોણ મારી જેવું કરે છે લગ્નના બીજા દિવસે અડધો ટક આરામ કરે છે, લખજો કમેન્ટમાં. અને કેવો લાગ્યો અમારો પ્રસંગ એ પણ.